જય યોગેશ્વર. આ દુનિયામાં દરેક મનુષ્યને એક સુખની અપેક્ષા છે. દરેક વ્યક્તિ એવું વિચારે છે કે મને વધારેમાં વધારે સુખ મળવું જોઈએ, અને એ સુખ પાછું એવું હોવું જોઈએ કે જેનો ક્યારેય પણ અંત નહીં આવે. દરેક વ્યક્તિની અંદરની ઈચ્છા આવી હોય છે, પરંતુ આપણા બધા લોકોને ખબર છે કે સુખ કાયમ માટે રહેતું નથી. અમુક દિવસો સારા હોય છે, પરંતુ ફરીથી કોઈક ઘટના એવી ઘટે છે કે જેના લીધે આપણા જીવનમાં દુઃખનો પ્રવેશ થઈ જાય છે. પરંતુ દરેક વ્યક્તિની અંદરની ઈચ્છા એવી છે કે અમને શાશ્વત શાંતિ જોઈએ. તો શું આવું શક્ય છે ખરું? તો દાદા એવું કહે છે કે હા, શાશ્વત સુખ પણ મળી શકે એમ છે, પરંતુ બહારની દુનિયાની કોઈ પણ કિંમતી વસ્તુ કાં તો તમારી જે મનગમતી વ્યક્તિ છે એ તમને આ શાશ્વત સુખ આપી શકશે નહીં. એના માટે તમારે ભગવાન સાથે યોગ કરવો પડશે, અને જે વ્યક્તિ ભગવાન સાથે જોડાઈ જાય છે એ વ્યક્તિને શાશ્વત શાંતિની પ્રાપ્તિ થાય છે. એ વ્યક્તિને પરમ આનંદનો અનુભવ થાય છે. અત્યારે આપણે જે શબ્દ સાંભળીએ છીએ પરમેનન્ટ એટલે કે કાયમનું, આ શબ્દ આવ્યો છે પરમાનંદ ઉપરથી, એટલે પરમાનંદનું આ લોકોએ કહી નાખ્યું છે પરમેનન્ટ, એટલે એવો આનંદ કે જે કાયમના માટે આપણી સાથે રહે. એટલે આવું જીવન થઈ શકે છે ભગવાન સાથે યોગ થાય ત્યારે. એટલે આપણે આ સિરીઝમાં વાત કરી રહ્યા છીએ કે ભગવાન સાથે યોગ કઈ રીતે કરવો. તો દાદા એવું કહે છે કે ભગવાન સાથે યોગ ત્યારે જ થઈ શકે જ્યારે આપણે આપણા જીવનને ધીરે ધીરે વિકસિત કરતા જઈએ, ભગવાન સાથે આપણે સંબંધ બનાવતા જઈએ. અને જેમ જેમ આપણે ભગવાન સાથે સંબંધ બનાવતા જઈશું તેમ તેમ એક સંબંધ એવો આવશે કે જેમાં ભગવાન જ સામે ચાલીને આવશે અને આપણી સાથે યોગ કરશે. અને આ રીતે સમજો કે સમુદ્રનું જે પાણીનું બુંદ છે એ સમુદ્રમાં ભળવા માટે ઘણો પ્રયાસ કરે છે, પરંતુ આગળ વધતા વધતા એક સ્ટેપ એવું આવે છે, એક સ્થિતિ એવી આવે છે કે જ્યાં બુંદ પોતે થાકી જાય છે. ત્યારે સમુદ્ર એનો પ્રામાણિક પ્રયત્ન જોઈને સામે ચાલીને આવે છે અને બુંદમાં કૂદી પડે છે અને એ બુંદને પોતાની અંદર સમાવી લે છે. એક્ઝેક્ટ આવું જ દાદા એવું કહે છે કે તમે ભગવાન સાથે એક એવા સંબંધ ઉપર પહોંચો છો કે જ્યાં પછી તમારે આગળ નથી વધવાનું, ભગવાન સામે ચાલીને તમારી પાસે આવશે અને તમારી અંદર પ્રવેશ કરી જશે, અને ત્યારે ખરા અર્થમાં ભગવાન સાથે યોગ થશે. અને એને જ કહેવામાં આવે છે ખરો યોગ. અને આવું જ્યારે જીવન બને છે ત્યાર પછીનું જે આપણું જીવન છે એ શાશ્વત શાંતિવાળું હોય છે, પરંતુ એ સંબંધ સુધી આપણે પહોંચવાનું છે. એટલે સૌથી પહેલા તો આપણે કયા સંબંધમાં છે અત્યારે તે જોવું જરૂરી છે. એટલે આગળના વિડીયોમાં આપણે જોયું હતું કે સૌથી પહેલા આપણો અને ભગવાનનો સંબંધ હોય છે દાતા અને યાચકનો. દાતા એને કહેવાય છે કે જે આપણને આપે છે, અને યાચક એને કહેવાય છે કે જે માંગે છે. એટલે હવે આપણે યાચક છીએ કે નહીં એ તો આપણને ખબર હોવી જોઈએ. એટલે યાચક એને જ કહેવાય કે જે ભગવાન સિવાય કોઈની પાસે નથી માંગતો. જે ફક્ત ભગવાન પાસે જ માગે એને યાચક કહેવાય. એટલે આપણે તો સૌથી પહેલા એ વિચાર કરવો પડશે કે આ જે પહેલો સંબંધ છે એમાં આપણે આવીએ છીએ કે જો ભગવાન સિવાય બીજા બધા ઠેકાણે પણ આપણે માંગતા હોઈએ તો સમજી લેવું જોઈએ કે આપણે એક સ્ટેપ પર ચડવાનું છે, આપણે યાચક બનવાનું છે. પરંતુ આ સંબંધમાં પણ યોગ સંભવ નથી. જો આપણે આ સંબંધમાં હોઈશું, ફક્ત ભગવાન પાસે જ માંગતા હોઈશું, તો પણ ભગવાન આપણી સાથે યોગ કરશે નહીં. એટલે દાદા એવું કહે છે કે તારે હજી એક સ્ટેપ ઉપર જવું પડશે, તારે સોલ્જર ઓફ ગોડ બનવું પડશે. સોલ્જર ઓફ ગોડ એટલે ભગવાનના સેવક. એટલે ભગવાનનો સેવક હવે એવું કહે છે કે ભગવાન તારી પાસે માગીશ નહીં, તારું કામ કરીશ અને તારી પાસેથી હકથી લઈશ. એટલે જે વ્યક્તિ ભગવાનનું કામ કરે છે એને પછી ભગવાન સામે ચાલીને આપે છે. આને કહેવાય છે ભગવાનનો સેવક. હવે આ વાત સાંભળવાથી સોલ્જર ઓફ ગોડ થવાની ઈચ્છા બધાને થાય કે હું પણ સોલ્જર ઓફ ગોડ થાઉં તો ભગવાન વગર માગીએ મને પણ આપે અને મારું જીવન પણ ઉજ્જવળ બને. તો દાદા એવું કહે છે કે સેવક બનવું અને ભગવાનનું કામ કરવું એમાં ઘણો તફાવત છે. તારે જો સેવક બનવું હોય
તો તારા અંદર અમુક એક ગુણો હોવા જોઈએ. એ ગુણો જ્યાં સુધી તું લાવશે નહીં ત્યાં સુધી તું ભગવાનનું કામ કરી શકશે નહીં, ત્યાં સુધી તું સોલ્જર ઓફ ગોડ બની શકશે નહીં. તો એના માટે કયો ગુણ લાવવાનો? દાદા એવું કહે છે કે સોલ્જર ઓફ ગોડ થવું હોય તો એ માટે સૌ પ્રથમ ગુણ છે દક્ષતા. તારે દક્ષ બનવું પડશે. હવે દક્ષતાનો જે ગુણ છે એ જો પૈસાથી વેચાતો મળતો હોય તો આપણે વેચાતો લેવા તૈયાર થઈ જઈએ. એ જો શર્ટ પેન્ટની જેમ પહેરી શકાતો હોય તો આપણે એ ગુણને પહેરી લઈએ, પરંતુ આ રીતે દક્ષતા આવતી નથી. તો સૌથી પહેલા તો એ જાણવું પડશે કે દક્ષ એટલે શું. તો દાદા એવું કહે છે કે જે વ્યક્તિ પોતે કોઈનાથી છેતરાતો નથી અને જે વ્યક્તિ બીજાને પણ છેતરતો નથી એને કહેવાય છે ખરો દક્ષ. એટલે વ્યવહારમાં તો ઘણા બધા લોકો ચતુર હોય છે, એટલે વ્યવહારમાં ક્યારેય પણ કોઈ વ્યક્તિ છેતરાતો નથી, પરંતુ અધ્યાત્મમાં વ્યક્તિ ભલભલા ધર્મગુરુઓથી છેતરાઈ જાય છે. એટલે અધ્યાત્મમાં સૌથી વધારે લોકો છેતરાય છે. એટલા માટે અધ્યાત્મમાં દક્ષતાને ખૂબ જ જરૂર છે. એટલે જે વ્યક્તિએ પણ સોલ્જર ઓફ ગોડ થવું હોય તેને દક્ષ બનવું પડશે. તો દક્ષ બનાશે કેવી રીતે? તો દાદા એવું કહે છે કે દક્ષતાનો ગુણ આવે છે અભ્યાસ કરવાથી. આપણે ઘણા બધા મહાપુરુષોનો અભ્યાસ કરવો પડશે. ઘણી બધી વિચારધારા આ ભારત ભૂમિમાં થઈ ગઈ છે. ઘણા ઋષિઓ, ઘણા મુનિઓ આ ભારતની ભૂમિમાં થઈ ગયા છે. એટલે એ બધાના વાંગ્મયનો આપણે અભ્યાસ કરવો પડશે. આ બધા લોકોનો આપણે અભ્યાસ કરીશું તો પછી આપણા માઇન્ડમાં એક વાત ક્લિયર થશે કે જીવનમાં એક્ઝેક્ટ આપણે શું કરવાનું છે, કયા રસ્તે આપણે ચાલવું જોઈએ. અને કોઈક ધર્મગુરુ હોય કે જે ગુરુ ઘંટાલ હોય છે તે જો આપણને રસ્તો ભટકાવતો હશે તો આપણને ખબર પડશે કે ના, આપણા ઋષિ મુનિઓએ, આપણા પૂર્વજોએ જે રસ્તો બતાવ્યો હતો, જે રસ્તે ચાલવાનું છે એ આ રસ્તો નથી. કોઈ પણ શોર્ટકટ થકી આપણે ત્યાં પહોંચી શકતા નથી. આ ક્યારે ખબર પડશે? આ ફક્ત અને ફક્ત ઘણા બધા જ્ઞાનીઓનો અભ્યાસ કરીશું ત્યારે જ ખબર પડશે કે કયો રસ્તો યોગ્ય છે. એટલા માટે જે વ્યક્તિ ઘણો બધો અભ્યાસ કરશે એ વ્યક્તિ કોઈનાથી પણ છેતરાશે નહીં. પરંતુ જે વ્યક્તિએ આ ઘણો બધો અભ્યાસ કર્યો હશે એની પાસે બીજી એક ક્ષમતા આવશે અને તે એટલે બીજાને છેતરવાની. પરંતુ દાદા એવું કહે છે કે દક્ષતા એને કહેવાય કે જે પોતે પણ છેતરાતો નથી અને બીજાને પણ છેતરતો નથી. એટલા માટે આટલો બધો અભ્યાસ કર્યા પછી જે વ્યક્તિને સોલ્જર ઓફ ગોડ થવું છે એ અધ્યાત્મના નામ ઉપર બીજા કોઈને પણ છેતરશે નહીં. એટલે જેમણે પણ સોલ્જર ઓફ ગોડ થવું છે તેમણે બે વાતો ધ્યાનમાં રાખવી જોઈએ. એક તો અધ્યાત્મના નામ ઉપર ક્યારેય પણ છેતરાવું નહીં અને અધ્યાત્મના નામ ઉપર કોઈને પણ છેતરવા નહીં. અને દક્ષ વ્યક્તિ કહેવાય. એટલા માટે સોલ્જર ઓફ ગોડ થવા માટેનો પહેલો ગુણ છે દક્ષતા. આ દક્ષતાનો ગુણ આપણે આપણા જીવનમાં લાવીશું તો આપણે પ્રભુના સેવક થઈ શકીશું. અસ્તુ.